મને સમજાતું નથી. આ બધા ખર્ચા ધડાધડ કરી રહ્યો છે. કેમ કરીશું? મને સમજાતું નથી કે કેવી રીતે સમજાવું મારે દેવાંગને કે બેટા થોડું માપસર ખર્ચા કર. લગ્ન પ્રસંગ પછી લોકોના રૂપિયા પાછા આપવા પડશે ને અને જવાબ દેવા પડશે ને ત્યારે અઘરું પડી જશે. મમ્મી. હા બોલ. શું એકલા એકલા બોલ બોલ કરો છો? ગાંડા જ નથી થઈ ગયા ને? ના, ગાંડી નથી થઈ ગઈ. અને થઈ જઈશ ને તો પહેલી તને ખબર પડશે. હા, પણ તમે આમ એકલા એકલા બોલ બોલ કરો છો તો મગજ વયો જાય લગ્ન પહેલા. હા વયો જ ગયો છે બેટા. લગ્ન પહેલા જ વયો ગયો છે. તારે જે કહેવાનું હોય ને એ બોલી નાખ ને. હા, પણ મને પૈસા આપો ને, 10,000 રૂપિયા જોતા છે. શાના 10,000? હા, શાના 10,000 જોઈએ છે તને? આ લગ્નમાં મેકઅપ ને બધું નહીં કરાવું, ચણિયા ચોળી દાંડિયા રાસમાં લાવીશ પછી આ તે. હા તો એ બધું છે ને 5,000માં પતાવી દેવાનું છે. 1,000 ના 3 ડ્રેસ લઈ આવજે એટલે થઈ જાહે. હું 1,000 ના ડ્રેસ અડીશે નહીં, પહેરવાનું તો દૂર ગયું. હા તે કાંઈ વાંધો નહીં, નહીં પહેરતા. હો, આપણે લગ્ન કરવા જ નથી. હા તો તમને એવું નથી લાગતું કે તમારે એકની એક દીકરી છે, મહેમાન આવે, બધા આવે તો હું કંઈક વ્યવસ્થિત તૈયાર થાવ તો બધાની સામે હારી લાગુ? આપણી વ્યવસ્થા હોય ને બેટા એ પ્રમાણે ચલાય. પણ આપણી પાસે રૂપિયા ન હોય, ગામમાંથી લાવીને કરતા હોય ને તો પછી છે ને 2 રૂપિયા ક્યાં બચે ને એ જોવાય. કઈ નહીં, અમારી બેનપણી છે, એના ભાઈના લગ્નમાં ચણિયા ચોળીમાં શાંતિના તાર નખાવ્યા હતા. હું એવું તો નથી કહેતી તમને. હા એ તારી બેનપણીના બાપા છે ને કરોડોપતિ હશે, તે ચાંદીના નહીં સોનાના તાર નખાવે. પણ અત્યારે અહીંયા છે ને તારી માં થનથન ગોપાલ છે. અત્યારે કેમ પ્રસંગ ઉકેલી રહી છે એનું જ મન જાણે છે. તમે ને ભાઈ બે હરખા. ભાઈ પાસે પૈસા માંગ્યા તો ઈ રોતડા રોવે, તમારી પાસે માંગુ તો તમે ના પાડો. તો મારે જાવું તો જાવું ક્યાં? અરે પણ કીધું ને તને કે 1,000 ના 3 ડ્રેસ લઈ લેજે. આપણે લગ્ન પ્રસંગ જ ઉકેલવાનો છે, એની અંદર કાંઈ બહુ મોટી વાત નથી. બરાબર? કાંઈ નહીં, દામિની ભાભી આટલા બધા તૈયાર થશે તો હું એની એકની એક ખોટની નણંદ છું તો મારે ફરજમાં આવે ને મારે તૈયાર થવું. એમ મમ્મી આપો ને પૈસા. કહ્યું ને નહીં મળે. તે ભાઈ પાસે માંગ્યા ને, ભાઈએ શું કીધું? ભાઈએ ખાલી 4,000 રૂપિયા આપ્યા. 4,000 રૂપિયામાં તો મારે મેકઅપનો ખર્ચો વયો જાય. ચૂંટણી જૂઠું બોલે છે. હા, મને કહ્યું તારા ભાઈએ કે 7,000 રૂપિયા તારા મામ આપ્યા છે અને પછી મને કહે છે 4,000 આપ્યા છે. હા, આટલું બધું ખોટું શું કામ બોલે છે? પણ મમ્મી 4,000 મેં કીધું પણ હું ભૂલી ગઈ હતી કે ચલો ને 7,000 આપ્યા છે. પણ 7,000 માં શું થવાનું? 7,000 માં બેટા છે ને આખા લગ્નનો પ્રસંગ ઉકેલાઈ જાય. આપણે આવા ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી. સમજી ગઈ? મારે ખાલી 3500 રૂપિયાનો તો ડ્રેસ આવશે તો પછી લગ્ન જ ન કરાય ને. ખર્ચા પૈસા નહોતા તો ભાઈના. હા, મારો વિચાર એ જ છે કે લગ્ન જ ન કરાય. હા, પ્રસંગ ખોટો આવી રીતે ધામધૂમથી ઉકેલવો, પૈસા ન હોય ને ગામમાંથી વ્યાજે લાવીને કરવું, એના કરતાં લગ્ન ન જ કરાય. એકદમ સાચી વાત કહી તે. પણ આપણો એકનો એક ભાઈ છે, મારો ને તમારો ખોટનો દીકરો છે, લાડકો. લગ્ન તો કરવા પડે ને, એનો ઘર સંસાર બંધાઈ જાય. પણ એ બધું છોડો, તમે મને પૈસા આપો છો કે નહીં એ કહો. મારે મોડું થાય, મારે બુકિંગ કરવાનું હોય. શાનું બુકિંગ કરવાનું હોય? પાર્લર વાળીને ડેટ આપવાની ને મારે. બધું હું કરી લઈશ. આ 7,000 પણ તારા એકાઉન્ટમાં નાખ્યા છે ને એ પણ હું કાઢી લઈશ. હવે છે ને કોઈ જાતની મગજમારી કરતી નહીં. મને મારી રીતે છે ને પ્રસંગ ઉકેલવા દે છે. આ ખાલી તારા કપડાં, તારા મેકઅપ, તારા તૈયાર થવા સિવાય છે ને ઘણાય કામ છે. હેતલ, મારા મગજ ઉપર છે ને ખોટી બેઠી બેઠી તાંડવ નહીં કર. તો પણ સીધી રીતે હા પાડી દો તો મારે શું જરૂર છે તાંડવ કરવાની? બેટા, તને મેં પ્રેમથી છેલ્લા 7 દિવસથી સમજાવું છું કે બેટા આમ ન કરાય. આટલામાં આપણે પ્રસંગ ઉકેલવાનો છે અને આ જ રીતે કરવાનું છે તો તું સમજવા કેમ રાજી નથી? મમ્મી, આપણા મહેમાનો આવે, સમાજના માણસો આવે, ગામડેથી મહેમાનો આવે અને હું આમ ચૂડેલની જેમ વેર વિખેર ફરતી હોઉં તો કેવું ખરાબ લાગે? ચૂડેલની જેમ વેર વિખેર? તો બેટા હા, આપણે પ્રસંગ ઉકેલવાનો છે. લોકોને આમ બતાવવાનું નથી કે શું થઈ રહ્યું છે અને શું નથી થઈ રહ્યું. તું શાંતિથી મને હમણાં બેસવા દે, મને વિચારવા દે મારે શું કરવું ને શું નહીં કરવું. તું ખોટું મારું મગજ નહીં ખા. આમ પણ મારા મગજ ઉપર 17 ભાર છે. તમે ખાલી પૈસા આપી દો ને એટલે હું તમને આખી જિંદગી બેસવા દઈશ શાંતિથી. બસ. અચ્છા, પૈસા આપી દો પછી તું મને શાંતિથી બેસવા દઈશ ને? બેટા લાવ, આ તારા એકાઉન્ટમાં છે ને એ પણ લઈ લઈશ. તારે આવવું હોય ને તો આવજે લગ્નમાં, નહીંતર જય શ્રી કૃષ્ણ. દેવાનું તો ઘરે ગયું, લેવાની જ વાત આવે. હું જાઉં છું. મારે તમારે યાર મગજમારી નથી કરવી.
બોલાવતા નહીં મને હવે કોઈ દિવસ. મેં તને બોલાવી નથી. લોહી પીવાનું બંધ કર. સમજવા જ રાજી નથી. એનો ભાઈ એવો ને આ એવી. એ જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. લે આયા પ્રદીપ. તમે યાદ કર્યો તો મને. મેં કીધું કે નરેશભાઈની એવું તે વળે હું અચાનક કામ આવી ગયો. કામ જ એવું હતું. ઓહો, બોલો બોલો. મેં કીધું આ કામ છે ને પ્રદીપ સિવાય કોઈને મારે હોપવું નથી. લે એવું છે? હા. વાહ ભાઈ વાહ, તમે મને આ કામ માટે સ્વીકાર્યો એટલે કામ તો સારું જ છે હો. અને કામ એવું છે ને કે જેનાથી મારો એક જન્મ નહીં, મારા અનેક જન્મ, મારા નહીં, મારા આખા પરિવારના અનેક જન્મ સુધરી જાય. ઓહો, એવું બધું છે? હા. વાહ ભાઈ વાહ, બોલો બોલો. તો શું કામ છે તમારા? કામમાં તો હું કામ ન આવું તો શું કહેવાય? હે, અને ભગવાનને તો હું એ જ પ્રાર્થના કરું કે મને ફક્ત આ જન્મમાં જ આવું કામ નથી કરાવવાનું તારે. જેટલા જન્મ આપને એમાં બસ હું આવું જ કામ કરતો રહું. વાહ ભાઈ વાહ, તો મારે મેળ પડી જાય ને. તમે એવું સારું કામ કરતા હોય તો એનો કામનો ભાગીદાર તો હું જ થાવ ને. હે, હા, તારી પર વિશ્વાસ કર્યો એટલે તું એમાં તે જ કર્યું કામ એમ જ માની લેવાનું ને. હા, એ વાત થશે. બોલો બોલો. તે શું હતું? જો તને તો ખબર છે કે મારે એક દીકરી છે. હા અને એના લગ્ન મારે કરવાના છે. હા અને એ લગ્ન હું કરું અને એમાં હું કરોડો રૂપિયાનો ખર્ચો કરું હા. અને પછી બીજી મારી સંપત્તિ એ હારે હોય જાય. પછી મારી સંપત્તિ બધી મારી દીકરીને જ આપવાની હોય. હા, એ તો એમ જ હોય ને. દીકરો છે ને એટલે બધું તમારે ગયા પછી દીકરીનું જ હોય ને. એટલે પણ મારી દીકરીના હવે વિચાર જાણ્યું. મારી કરતા હવાઈ નીકળે ઈ. લે, એ કે પપ્પા મારે તમારો એક પૈસો નથી જોતો. તમે જે પ્રદીપભાઈ જે સંસ્થા ચલાવે છે, જે વિધવા બાઈઓને મદદ કરે છે, પછી અનાથ બાળકોને ભણાવે છે, જે વૃદ્ધોને તે સહાય કરે છે, એ જે સંસ્થા ચલાવે છે ને એને બધી પ્રોપર્ટી દાનમાં આપી દો. ઓહો, એમ? હા હા. એટલે તમારી છોકરી એવું વિચારે છે? એને એવો વિચાર મને આપ્યો લ્યો. એટલે બોલો, આ સમયમાં છોકરા વાળું વિચારે તો બહુ સારું કહેવાય. એ આવી જુવાન છોકરી એમ મને કરે. એની તો શું ઉંમર છે? 22-25 વર્ષની ઉંમર લ્યો. હવે 22-25 વર્ષના છોકરા જો આવું વિચારતા હોય તો એ ગર્વ લીધા જેવી વાત છે. ના, ના, એ હારામાં સારું કહેવાય. ભલામણ આવું વિચારે ને અત્યારે છોકરા, એ હારામાં સારું કહેવાય. એટલે મેં એને સમજાય બેટા તું આ તારી મારી સંપત્તિ બધી તારી સંપત્તિ છે તો હું તને આપી દેવા માંગુ છું. એ કે નહીં, તમારો એક રૂપિયો નથી જોતો. મારા સાસરામાં જો મને હુકો રોટલો મળશે ને તો હું ખાય. હું કોઈ દિવસ ફરિયાદ નહીં કરું. બાકી તમારી કમાણી મારે નથી જોતી. જો એના મતે વળશે તો એ પેદા કરશે તમ તારે. ઓહો, તો પછી તમે શું વિચાર્યું છે? અરે એનો વિચાર એ મારો વિચાર. અને તમે જે સંસ્થા ચલાવો છો એમાં મને પૂરો વિશ્વાસ છે. એમાં એક રૂપિયો ખોટી રીતે ક્યાંય નહીં વપરાય. તો પછી ફાઇનલ છે તમારું? હા, ફાઇનલ છે. તો પછી ચેક આપવાના છો કે કઈ રીતનો વહીવટ કરવાનો? કારણ કે અમે છે ને જો રોકડેથી કઈ વહીવટ કરતા નથી. અમારું બધું પારદર્શકતા વાળું કામકાજ હોય. જે પણ કઈ આવે ને એ બધું બધાને દર્શાવવું પડે અમારે કે ભાઈ એટલું ડોનેશન આવ્યું છે અને આ એટલી એટલી જગ્યાએ અમે પૈસા વાપર્યા છે. સમજ્યા? એટલે પારદર્શકતા પહેલા, પછી બધું કામ, પછી બધી સેવા. સમજ્યા? જો મારે તો છે ને બધું જ રૂપિયા છે એ બધા આપવા. મારે કઈ વાઇટ કરવાના ને એવું કઈ આપણે નથી. સમજ્યા? બીજા ના ના, એ વાત બધી પ્રોપર્ટી મારે એ સંસ્થાને આપી દેવાની છે. તો આપણે એક કામ કરીએ. પણ હું શું કહું, અમારા જેટલા ટ્રસ્ટી છે ને એની મિટિંગ કરીએ એકવાર અને તમે આવો અને જાહેરમાં બધા વચ્ચે કહી દો કે ભાઈ એટલી એટલી પ્રોપર્ટી છે ને આ એટલી એટલી વસ્તુ છે. એટલે કંઈક એવી રીતના તમારું કંઈ ફાર્મ હાઉસ હોય ત્યાં અમારે કંઈ એવો આશ્રમ બનાવો હોય, કાંઈ એવું કંઈ હોય તો હું છે બધાની વચ્ચે નક્કી થઈ જાય. હું એકલાએ વહીવટ કર્યો હોય ને તો ક્યારેક મારું મને બગડે કે ભાઈ આ બીજાને ક્યાં ખબર છે નરેશભાઈનું ફાર્મ હું લઈ લઉં, હું વાપરું, હું ભાડે ચડાવી દઉં. એટલે આ બધી વસ્તુ છે ને બધાની વચ્ચે આપણે ગોઠવી નાખીએ. અરે જાહેર પ્રોગ્રામ જ ગોઠવશું બસ. એટલે પબ્લિકને ખબર પડે કે નહીં આ લોકો કઈ કામ કરે છે એમ. અને આ લોકોને બધાને આ લોકોની સંસ્થા ઉપર બીજાને હોતો વિશ્વાસ છે. હા, કે એટલું બધી સંપત્તિ આપી દેવી એક હારે ને એક જગ્યાએ એક વ્યક્તિને. એટલે એ સારું જ કહેવાય ને. તો કાંઈ તમારો વિચાર સારામાં સારો છે. અને આપણે જ્યારે પ્રોગ્રામ ગોઠવીએ ને ત્યારે કહેજો તો હું છે ને આપણે ન્યૂઝવાળાની બધા છે તેને ખાલી એક વાત કરી લઈએ કે ભાઈ સંસ્થામાં એટલું તમારું નામ અમારે હાઇલાઇટ કરવું એવું નથી. ના ના ના, એ તો મને ખબર હોય ને. કારણ કે હું જે આપું એ મને ભલે ખબર ન હોય, બીજા કોઈને ખબર ન હોય, પણ મારા ઈશ્વરને બધી ખબર છે. ના ના, એ વાત સાચી. પણ અમારે શું છે આમ એક નોંધ આપીએ ને તો કાલે અમારે કોઈકને જરૂરિયાતવાળા વ્યક્તિ હોય તો એને કંઈક જરૂર હોય તો અમારો કોન્ટેક્ટ કરે. સમજ્યા? એમ એટલે સાચું કરવી, જો સારું કરવી કે ખોટું કરવી બધું ઈશ્વર જાણે છે. એ તો ખાલી આપણને એમ છે કે એને શું ખબર છે, સામેવાળાને ક્યાં ખબર છે. સામેવાળાને નથી ખબર
પણ જેની દોરી જેના હાથમાં છે એ ઈશ્વરને તો બધી ખબર જ છે ને. ના ના એ વાત તમારી સાચી 100%. તો કાંઈ નહીં, હવે આપણે મળીએ અને જે કરવાનું થાય ત્યારે મને વાત કરજો, બરાબર? વાંધો નહીં, બધું હમણાં મહિનામાં ફાઇનલ જ કરી દેવાનું છે. એ વાંધો સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. આ મારી દીકરીનો વિચાર બગડે નહીં ને, કે એને વિચાર આપ્યો એટલે એની વિચારમાં કઈ ફરક નહીં આવે, એ પહેલા આપણે કરી નાખવી. કાંઈ વાંધો નહીં. પછી હું જ કે જો બેટા તે જ મને કીધું હતું અને મેં મેં કર્યું એ વાત સાચી તમારી. સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો બેટા, હા આ સેટ કરાવ્યો છે. હા વધારે નથી, ખાલી 3 તોલાનો છે. અને 3 તોલા? હા 1 તોલાનો ભાવ 50-55, 150. આ શું કરો છો તમે? મને એ નથી સમજાતું. અરે બેટા, એવું લાગે કે આ નબળું લાગે છે તો આ અમે 5 તોલાનો બીજો હાર પણ કરાવ્યો છે. હા શું કરો છો તમે? આ મમ્મી, તમને કોણે કહ્યું હતું આવું બધું કરાવવાનું? બેટા, આ લગ્ન પ્રસંગ છે અને આમાં અમે ન આપે તો કેમ ચાલે? બધું જ ચાલે. કોણે કહ્યું તમને કે તમારે મને ઘરેણા આપવા જ પડશે? અરે આ તો ઠીક છે કે તમારા લોકોને એટલી પહોંચ છે, ના હોત તો ક્યાંથી આપત તમે લોકો? બેટા પહોંચતો નથી. સાચું કહું ને તો તું આ ઘરની વહુ બનવાની છે. થોડા રૂપિયા બહારથી ઉધાર જ લીધા છે પણ ના પાડી હતી મેં દેવાંગને. કહ્યું હતું, ટોક્યા હતા એમને કે આ કોઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, જેટલા પૈસા છે ને આપણે એટલામાં જ લગ્ન કરવા છે. તો પણ શું કામ ને આવું બધું કરો છો તમે? હા વાત સાચી છે, પણ દેવાંગ કહેતો હતો કે તમે રૂપિયાવાળા છો અને તમારા પ્રમાણે અમારો મોભો થોડો નીચો, અને જો કશું આપીશું નહીં તો લોકો વાતો કરશે કે વહુ તો લઈ આવ્યા પણ કંઈ આપ્યું નહીં. એટલા માટે બેટા અમે તને આ બધું આપી રહ્યા છીએ. અને ખાસ તો તું આ ઘરની વહુ છે, આ બધું આવશે પછી આ ઘરનું ને તારું જ છે ને. પણ હું એ જ કહું છું, હા તમે લોકો જે હિસાબથી વાત કરો છો ને, અને મેં ઘણાના મોઢે સાંભળ્યું છે, ક્યારેક ક્યારેક તો મને અમારી પાસે એટલા પૈસા છે ને એ વાતનું દુઃખ લાગે છે કે જે જોવો તે બસ એમ જ કીધા કરે છે કે તમને શું વાંધો હોય, તમારી પાસે એટલા પૈસા છે. અરે બધી જ વસ્તુ પૈસાથી નથી તોલાતી. જ્યાં પ્રેમ, લાગણી, હૂંફની જરૂર પડે છે ને ત્યાં એ જ વસ્તુ આપી શકે છે. પૈસાથી તમે માણસને ખરીદી નથી શકતા. વાત સાચી છે તારી, પણ બેટા લોકોને કઈ રીતે સમજાવીએ? અને દેવાંગનું કહેવું એમ હતું કે તમારા મોભા પ્રમાણે અમારે થોડું ઘણું તો કરવું જ પડશે, એટલે જ તો આ બધો ખર્ચો કરી રહ્યા છીએ. આ જો તમે કીધું એટલે કે તમે તો નહોતું કહ્યું પણ પાર્ટી પ્લોટ પણ અમે બુક કરાવ્યો કે જેથી કરીને તમારા મહેમાન આગલે દિવસે જ્યારે જમવા આવે તો ખરાબ ન લાગે. આ બધું છે ને મારા પપ્પાના કારણે થઈ રહ્યું છે. મારા પપ્પાએ છે ને તમારા બધાના મનમાં આવું ભૂસું ભરાવી દીધું છે કે અમે લોકો સ્ટેટસવાળા માણસો છીએ, અમારી ઇજ્જત છે, અમારે મોટા મોટા લોકો સાથે ઉઠવા બેસવાનું છે, એ બધા જ લોકો ત્યાં આવશે. અને એમાં ને એમાં તમે લોકો આ ખોટા ખર્ચા કરો છો. હવે મને એક વાત કહો, હા તમે જે સોનાનો સેટ લીધો છે, આ નેકલેસ કરાવે છે, એ શું કામને મને કહેશો? તમે મને કોઈ દિવસ સોનાની કાંઈ વસ્તુ પહેરીને જોઈ? મારા ગળામાં કાંઈ નથી, બુટ્ટી પણ હું સાદી પહેરું છું. મને આવી બધી વસ્તુનો શોખ નથી મમ્મી. આ બધું જ છે ને એમનામ પડ્યું રહેવાનું છે, કંઈ કામ નહીં આવે. હું એક પણ વાર નહીં પહેરું. પણ બેટા લોકોને બતાવવા માટે તો આપવું જ પડશે ને. કેમ એવું જરૂરી છે કે લોકોને બતાવવા માટે જ કરવાનું? તમે કોઈને પ્રેમ કરતા હોય તો દુનિયાને બતાવવો જરૂરી છે? નહીં ને. તો પછી બધી જ વસ્તુ જાહેર કરવાની શું જરૂર છે? દુશ્મની હોય, પ્રેમ હોય કે ગમે તે હોય, આપણે આપણા સુધી રાખી શકીએ ને. હા વાત સાચી છે, પણ હવે અત્યારે વાત એવી છે કે જો તને આ ન ગમતા હોય તો હવે હું ઘરેણામાં શું બનાવડાવું? એક કામ કરો, આ જે લીધું છે ને એ બધું જ એમને પાછું આપી આવો. હા અરે હા. હા 7-8 તોલા સોનાનું બનાવ્યું છે અને તું કહે છે કે પાછું આપી આવ્યો? તો એક કામ કરો, આ જે છે ને એ એક રહેવા દો, આ પાછું આપી દો. એક સેટ? હા. અને આ પાછું આપી દઉં? એ પાછું આપી દો. પાક્કું? જેટલા પૈસા આપ્યા છે એટલા પાછા આપી દેશે ને? હા પાછા તો આપી દેશે, પણ સાચે જ પાછું? હા સાચે જ. અને લોકો શું કહે છે, લોકોને બતાવવાનું, આ બધી ચિંતા તમે ના કરો. એના માટે હું છું ને, હું બધાને સંભાળી લઈશ. કોઈ કાંઈ નહીં બોલે અને કોઈ તમારા લોકોની ટીકા પણ નહીં કરે કે જો વહુને કંઈ ના આપ્યું. વહુને જોતું હોય ને તમે આપો તો વાત અલગ છે, પણ વહુને જોતું જ નથી તો શું કામ આપવું? જો બેટા મને નહોતી ખબર
કે મોટા ઘરની દીકરી પણ આટલી સમજદાર હોઈ શકે. મને તો એમ હતું કે કદાચ અમે ઓછા ન પડીએ, તને અમારી ગમતી વસ્તુ ન આપી શકીએ એવું ન બને, પણ તે તો મારી મનનો ભાર જ હળવો કરી નાખ્યો. સારું, તો આ બધી જ વસ્તુ છે ને અત્યારે તમે રાખો, ઠીક છે? ઠીક છે. વહુ આવી તો ગઈ, પણ ઘરના બધાય કામ મારે કરવાના. બસ આખો દિવસ સમાજ સેવા ને આ સેવા ને પેલી સેવા ને ફલાણું સેવા. ખબર મમ્મી નહીં. કેમ તમે સાફ સૂફ કરો છો? ભાભી આવ્યા તોય? તારા ભાભી 10-15 નોકર લઈને આવ્યા છે ને બેટા, કે એ કરી લે. હા, આપણે તો એવું ધારતા હતા કે મોટા ઘરની દીકરી છે, કેટલું બધું લઈને આવશે, કરિયાવર તો લાવશે, પણ સાથે સાથે નોકરોય લઈને આવશે, પણ કંઈ લઈને નહીં આવી. નોકરો ન લાવીને એનોય વાંધો નહીં, પણ એ પોતે પણ ઘરના કામમાં ક્યાં ધ્યાન આપે છે? સવાર પડે ને સમાજ સેવા, સાંજ પડે ને પ્રાણી સેવા, ઘરમાં ધ્યાન તો નથી. એના બાપે કાંઈ આપ્યું નહીં એને. આપણે તો કેટલી આશ ધરીને બેઠા હતા કે મોટા ઘરને વહુ આવશે તો કંઈક તો લાવશે. ઘણું ધાર્યું તું બેટા, ધારવામાં તો કઈ બાકી જ નતું રાખ્યું. તો વિચાર્યું તું કે 25-30 તોલા સોનું લાવશે, ગાડી લાવશે, હા કરિયાવરમાં નવો નવો બધો સામાન લાવશે, પણ નહીં, મારે તો મમ્મીજી સાદાઈથી લગ્ન કરવા છે. પૈસાનું શું છે, લોકોને દેખાડા નથી કરવા. ને એની સાથે હું પણ એવી રીતે જ વર્તી હતી. ખબર નહોતી ને કે આ ખાલી હાથે આવી જશે, આમ થન 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 ગોપાલ કરતી. પણ શું કરી શકે, હવે જે છે એ તો સ્વીકારીએ જ છૂટકો. પણ મમ્મી થોડાક દિવસની જ વાત છે ને, એનો બાપ મરી જશે પછી હા એની એકની એક દીકરી જ છે ને, બધું એના નામે કરીને તો જાશે જ ને, મરશે તો. ઓહો, આ વિચાર તને આવ્યો ને, એવો વિચાર મને પણ આવ્યો હતો. પણ જે બાપે પોતાની દીકરીના લગ્ન કર્યા એ સમયે દીકરીને કરિયાવરમાં જો કંઈ ના આપ્યું, તો એ મર્યા પછી તો શું આપશે? એની શું ગેરંટી કે શું નક્કી કે તારા ભાભીને બધું આપીને જ મળશે એનો બાપ? મમ્મી એના બાપને તો ઘણું આપવું છે, પણ આ લેવી જોવે ને ચીપલી, લેતી જ નથી. તમે આપ્યો સોનાનો હાર કરાવીને તોય તમને ના પાડી, તો હવે એના બાપનું તો ક્યાંથી લે? વાત સાચી છે તારી. સોનાના હાર વખતે પણ કહેતી હતી કે મમ્મીજી 1 તોલાનો સોનાનો ચેન કરાવી દો, મને ઘરેણાનો શોખ જ નથી, મને આમ જ નથી. મને એમ હતું કે અત્યારે કદાચ એને ઘરેણાનો શોખ નહીં હોય એટલે ના પાડતી હશે, પણ બાપના ઘરેથી તો લાવશે ને. પણ એ તો ત્યાંથી પણ નહીં લાવી, ખાલી હાથે આવી ગયા બેન. હવે શું કરું ને શું નહીં ને એ નથી સમજાતું. અને ખાસ વાત તને કહું, શું? દેવાંગ મોટા ઉપાડે, મોભો મોટો છે, રૂપિયાવાળા છે, આપણે તો રૂપિયા લાવીને મમ્મી કરવું જ પડે, ન કરે તો ચાલે નહીં. હવે જો આજે તો તારા ભાઈને પણ હું લબર ધક્કે લઈશ, કારણ કે એના લીધે જ આ ફાલતુના જે ખર્ચા થયા છે ને એના લીધે જ થયા છે. એ જ દોઢો થયો તો કે લાવશે લાવશે લાવશે, પણ આ કઈ લાવી જ નહીં શિબલી. હા, ને તું પણ તો મોટા ઉપાડે કહેતી હતી ને, ભાભી તો બહુ સરસ તૈયાર થશે. જોયું, તારા કરતાં પણ સાદા કપડાં પહેરીને પરણી ગઈ ને. બેનો બાપુ આટલો બધો રૂપિયા વાળો છે તો આપણને એવું ન થાય? હા, એવું થાય, પણ ઘણી વાર છે ને આપણે વિચાર્યું હોય ને એવું કંઈ ના થાય. એટલે વિચારવાનું બંધ કરો. આ જોયું, આ કરોડપતિ ખાનદાનની દીકરીને વહુ બનાવીને લાવ્યા, પણ હાલત આપણી ભિખારી જેવી જ રહી ને. ભિખારી જેવા જ છીએ ને, ભિખારી જેવી જ રહી ક્યાં? પહેલાંય ભિખારી હતા, સગાઈ કરી ત્યારે કંઈક થોડીક તો ઉમ્મીદ જાગી હતી કે ભાઈ થોડાક પૈસા લાવશે તો આપણે બંગલો, ગાડી, બસ દિવસના સપના જોઈ લીધા બેટા? હા, ખુલ્લી આંખોના સપના જોઈ લીધા, અને જોવાઈ ગયા હોય ને તો તારા આ લવારા બંધ કર. આમ પણ મારું કામમાં ધ્યાન નથી રહેતું ને બીજા કામમાં ધ્યાન નથી રહેતું, કારણ કે કામ કરું તો મગજમાં એક જ વસ્તુ ચાલે છે કે વહુ કશું ના લાવી, રસોડાનો એક સામાન ના લાવી, અને બીજી વાત વહુનું મોઢું જોઉં તો મમ્મીજી આજે મારે આશ્રમ જવાનું છે, મમ્મીજી આજે મારે પ્રાણીઓને બિસ્કિટ ખવડાવવા જવાનું છે, મમ્મીજી આજે મારે અનાથ બાળકો માટે જવાનું. મને એમ થાય છે કે એના કરતાં તો હું આને જ આશ્રમ બનાવી દઉં તો વધારે સારું. એક દિવસ વારો એવો જ આવવાનો છે આપણો. વાહ બેટા વાહ, તારો મોઢો મોટો છે ને, નાખું ગોળના મોટા મોટા ગાંગડા. હા તો મને હું કરવા ખીજાવ છો? કામ કરવું પડે તો એને કયો ને, જઈને દેવાંગને કયો. જીભડો જેટલો ચાલે છે ને એટલો હાથ ચલાવ. આ નવરી બેઠી બેઠી છે ને નખો જ નહીં વાર, પણ આ તારા ભાભીને આવ્યા પછી તારો પણ જીભડો વધારે ચાલતો થઈ ગયો છે. મને એમ હતું કે પહેલા તું આ બોલતી હતી તો કદાચ તારી વસ્તુ લેવાની જીદ માટે બોલતી હતી, પણ હવે દેખાય છે કે જીભડો છે ને 12 વેતનો થઈ ગયો છે. હા તો થાય જ ને, તમે એને કાંઈ કહેતા નથી ને. હું તો એક તમારી ખોટની દીકરી છું,
થોડાક દિવસ જ આ ઘરમાં છું અને બસ પછી બસ બસ મને બસ ખીજાય હા હા ખીજાય કરો. હવે તારા લગ્ન કરવા જ પડશે ને તે કહ્યું એમ આ ભાઈના લગ્ન તો થઈ ગયા પણ તારા ભાભી કઈ લઈને નથી આવ્યા તો તને શું દઈશું તને એમ જ કહેશે નણંદબા શું લઈ જવાનું ખાલી હાથે આવ્યા હતા ખાલી હાથે જવાનું મા બાપના ઘરેથી લઈ ગયેલું કેટલા દિવસ ચાલવાનું એના ભાષણ તો એટલા શુદ્ધ અને સાત્વિક હોય છે ને કે આપણને એમ થઈ જાય કે આપણે કદાચ આમ પંજાબી શાક ખાતા હોય ને તો દેશી ભાણું ખાવા મળીએ સાદી ખીચડીમાં ઘી નાખીને ખાઈએ એટલા લાંબા લાંબા ભાષણ આપે છે પણ હું તો કરિયાવરમાં લઈ જઈશ હો મમ્મી. મારા સાસરાના ઘરે આવું બધું સાંભળવાની તેવડ જરાય નથી. હા હા એક કામ કરજે તારા ભાભી લઈ આપે ને પછી જ આપણે તારા લગ્ન કરીશું જા હવે જા જાની માની મને કામ કરવા દે નવરી ભાભી પડી આવ્યા તો ગઈ એ કામ કરવું પડે છે. લ્યો બબડવાનું બંધ કર હાથ ચલાવ ડફોડ છે એની તમે મને પાણીપુરી નથી ખવડાવતા કેવા કંજૂસ છો. પૈસા લાવી મારા પૈસે મારે પાણીપુરી ખાવાની એમ. એટલે પૈસા લાવી હોત ને તો એમાંથી તને પાણીપુરી ખવડાવી દે અને પછી મારે તો તને પૂરેપૂરા જ પૈસા આપવાના છે. તમે એમ તો કહો છો કે હું નોકરી કરું છું તમારા આગળ પગાર તો આવતો જ હોય ને કંઈ હાવ એમને થોડા કોઈ એમ નોકરી કરાવતા હોય મફતમાં. એવું ન હોય. હવે તને ખબર ન પડે પૈસા આવતા હોય પણ પૈસા પાછા બીજે ઇન્વેસ્ટ કેમ કરાય તો તને કીધું તો કરે ઇન્વેસ્ટ કર્યા છે. ક્યાં કરો છો ઇન્વેસ્ટ? હવે હું તમારી પત્ની બનવાની છું તમારે થોડુંક જાણવું પડે ને. પત્ની બની જા પછી બધું જણાવી દઈશ હો ને. પહેલા જણાવો તો કાંઈ વાંધો? પેલા જણાવું તો પછી તારે જે હપ્તા ભરવા પડશે એ વધારે ભરવા પડશે. તને વાંધો ન હોય તો કહી દઉં. ના ના તો મને બસ તો જેટલું ઇન્વેસ્ટ કરશો એટલું કર્યા કર ને એટલે વાંધો નહીં એમ. હા તો હું તમને એવું કહું આમ તમે મારા પૈસે લીલા લેર કરો છો તો લગ્ન પછી મને સાચવશો કે નહીં સાચવો? ના ના તારે બહાર રહેવાનું હું ઘરમાં રહીશ. એટલે સાચું જ ને પણ આવા પ્રશ્ન કરાતા છે. આ પણ તમે અત્યારે મારી આગળ જ પૈસા માગ કરો છો. પછી ત્યારે પૈસા માંગે તો નહીં આપ એમની નહીં આપ એમ ને નો જ આપું ને પછી મારે ક્યાંથી પૈસા લેવા જવા? અત્યાર સુધી આપ્યા એ બધા પપ્પા આગળથી જ લઈને આપ્યા ને. હા એ બરાબર છે તારા પપ્પા. એક મિનિટ તારે તો પપ્પા નથી. અરે મમ્મી કહું છું તમારે સાંભળ્યા ફેર થયું. ખરેખર તે મમ્મી જ કીધું તું? હા લે ખરેખર મમ્મી જ કીધું તું. હવે મને અત્યાર સુધી પપ્પા સાંભળાતું તું. ઈ તમાર જીવ ક્યાંક બીજે હોય. હા એ વાત પૈસામાં મારો જીવ હતો ને એટલે પપ્પા પૈસા પપ્પા પપ્પા ને પૈસા હા એટલે જ ને. હા તો પછી હવે પૈસા લાવવાનું તો ભૂલી ગઈ છું તો હવે આગળનો પ્રોગ્રામ દર વખતે તું ભૂલી જાશો. પૈસા લાવવાનું તું દર વખતે ભૂલી જાશો. કઈ નવું નથી. પણ તમે આમ મારું પર રાડું ન નાખો ને કર પૈસા નહીં. પ્રેમથી કહું છું તું દર વખતે ભૂલી જાશો પૈસા લાવવાનું. પછી મારે તને દર વખતે રાડું નાખીને યાદ કરાવવું પડે છે અને પછી પાછું તને પ્રેમથી મારે કહેવું પડે છે છતાં બીજી વાર પાછી તું ભૂલી જ જાશો. હા પણ ભૂલી જ જવાય ને. આ ભાઈના લગ્ન થઈ ગયા છે તો ઘરમાં કેટલું કામ છે ખબર? કેટલું કામ કરવાનું. કેટલું કામ કરવાનું? લાડ બધું કામ હોય ને. આ બધું લગ્નનું ભાભી આવ્યા છે તો એ લોકોને ફરવા જવાનું છે નાન તે મમ્મી બધું મારું માથે થોપી દીધું. નવી વહુ છે તેના કઈ કરાય નહીં એવું બધું કહેતા હતા. વાહ તો આટલી બીજી છો તો આપણે તો કઈ પ્રેમમાં કઈ સમય મળશે નહીં. અરે તો આપણે જાઉં છું. ના પ્રેમ કરવામાં તો સમય મળે જ ને એટલે તું અહીંયા આવી નહીં તમને મળવા આવી તો હું તમને સાચો લવ કરું છું એટલે જાઉં. મમ્મીને ખોટું કહી દીધું મેં કે મારે બીજું કંઈક કામ હતું ને એટલે હું જાઉં છું. સાચો પ્રેમ કરશો એમ? તો તમે ખોટો કરો છો. તો સાચો પ્રેમ કરશો તો પૈસા તો તું ક્યારે લાવતી નથી. પણ પૈસા ભૂલાઈ નથી જાતું. તો તું જાણી જોઈને નથી લાવતી પૈસા. એવું નથી યાર તમારા માટે તો હું અત્યાર સુધી તો પૈસા લાવતી હતી કઈ ત્યારે. લાવી? 5 વાર મગાવ્યા હોય તો 3 વાર ભૂલી ગઈ હોય. હા તો 2 વાર તો આપ્યા કહેવાય ને. ઈ કેમ આપ્યા મારો મન જાણે. હું ખોટું બોલીને કેટલું ખોટું બોલવું પડે ઘરે. મારા જીવને ખબર છે હું કેમ પૈસા લાવું. પપ્પા પૈસા વાળા હતા અને ત્યાર પછી તારા મમ્મી પૈસા વાળા છે. પૈસા વાળા તો છે પણ મારા મમ્મી ને મારા ભાઈ મક્ખી ચૂસ છે માણસ. ઓકે એવું. હવે દૂધમાં માખી પડી હોય તોય સુહીને કાઢી લે. હવે સાંભળ કાન લઈ. ઓકે તારા ભાઈ અને તારા મમ્મી બંને સમજી જશે. ઓકે આ આઈડિયા તો હાલશે કેમ લાગે છે? હકાવાનું નથી. આ ખાલી મારા માટેનો આઈડિયા છે. પર્સનલ રાખવાનું છે આપણે. હા માર્કેટમાં ફરતો નથી કરવાનો. નહીં એમ નહીં પણ આમ પર્સનલીમાં જ કહું છું તમને પૂછવાનું નહીં. મારે હવે આપણે કોફી પીવા જઈએ. મારે પાણીપુરી ખાવી છે કોફી નથી પીવી.
તને કોફો ન હોય હેલ્પ પાણીપુરી ખવડાવું હા બસ હા. એમ. હારું 5 એમ. રૂપિયાની ત્રણ આવી ખવડાવું એવી નથી ખાવી. દામિની હા ક્યારની મોબાઈલમાં શું કરે છે? મારા કોન્ટેક્ટમાં છે ને એક સંસ્થાવાળા ભાઈ છે, એ કહેતા હતા ત્યાં વિઝિટ આવવાનું, એની સાથે વાત કરતી હતી. હા આ તારે આ સંસ્થાના અને ટ્રસ્ટોના હમણાં કામ બહુ હોય છે નહીં? ના હોય. ના ના હોવા જ જોઈએ. હું તને શું કહું છું, આપણા લગ્ન થયા એને મહિના જેવું થયું તો ચાલ ને ક્યાંક બહાર જઈએ બહાર? હનીમૂન માટે. જો પપ્પાએ કહ્યું છે કે હું એમને વાત કરીશ ને તો એ ટિકિટ બુક કરાવી દેશે. પણ બહાર ફરવા શું કામ જવું જોઈએ? હનીમૂન માટે. હા બધા કપલ જતા જ હોય છે ને. આમ પણ આટલા સમયથી તું ઘણી બધી બિઝી છો તો તને પણ થોડો ઘણો આરામ મળે. મને પણ ઓફિસમાંથી હમણાં ઓવર ટાઈમ કરીને થાકી ગયો છું તો મને આરામ રહે અને સાથે જઈને એન્જોયમેન્ટ કરીએ ને. પણ લોકો બહાર ફરવા શું કામ જતા હોય? કે એ લોકોને મનને શાંતિ મળે, રિલેક્સ થઈ શકે, બહાર હરી શકે, ફરી શકે, હા હું આનંદ મળી શકે. યસ આ જ સમજાવવા માંગુ છું. એના માટે જતા હોય ને. હા પણ રિલેક્સ કોને થવાનું હોય? જે બહુ કામ કરતા હોય, જેના માથે એટલો બધો લોડ હોય, જેને બહાર હરવા ફરવાથી ખુશી મળતી હોય. હા પણ મારું એવું નથી. તો? મને તો બહાર ફરવા જવાનું કહે ને એટલે આળસ આવે. સવારે વહેલા ઉઠવાનું, તૈયાર થઈને બસ આખો દિવસ બહાર ફર્યા કરવાનું, અહીંયા જવાનું, કેટલું લોડ માથે લેવાનું, અને ત્યાં જઈને છેલ્લે મળે શું? એક ફોટો આપણને ત્યાંની યાદી તરીકે મળે. હા પણ એ ફોટો આપણા સોશિયલ મીડિયા પર મૂકીએ તો કેટલી બધી લાઇક્સ આવે, લોકોને પણ ખબર પડે કે આપણે લોકો ક્યાંક બહાર ગયા છીએ તો એ લોકોને પણ જાણ થાય. હા આપણે કશે બહાર ગયા હોય તો લોકોને બતાવવું જરૂરી છે. જમાનો છે, હા લોકોને બતાવીને જીવીએ ને એનો જ જમાનો છે અત્યારે. તો તમે જીવતા હશો એ જમાનામાં, હું નથી જીવતી. હા મને તો ફોટો પોસ્ટ કરવાનું કીધું હોય ને તો હું તો વરસ દિવસે એકવાર પોસ્ટ કરું. ખરેખર હા બહુ જ અલગ છે તું. આમ તો વહેલા રોજ ઉઠે છે, હા રોજે રોજ હા ગાયોને ઘાસચારો નાખવા માટે, હા બીજા બધા કાર્યો કરવા માટે તો વહેલા ઉઠીને જાય છે, પછી આવીને ઘરનું કામ કરે છે. આ બધું કરે છે ત્યારે વહેલા ઉઠવાનું નથી આવતું, અને જ્યારે બહાર જવાનું ને એન્જોયમેન્ટની વાત આવે છે ત્યારે તું આવા સવાલો કરે છે. મતલબ કે તારી અંદરથી કોઈ એવી ફિલિંગ્સ નથી જાગતી, કે એવી ઈચ્છા નથી થતી કે કંઈક નવું કરીએ, કંઈક દુનિયા કરતાં અલગ કરીએ? હા પણ એ બધું કરું છું તો એમાં મને ખુશી મળે છે ને. અને એમ પણ આ રોજે વહેલા ઉઠું છું, તમારા લોકોનું કામ કરું છું, મમ્મીનું ધ્યાન રાખું છું, તો એ બધું તો મારા ફરજમાં આવે છે. એ બધું તો મારે કરવું જ જોઈએ. હા તું તારી ફરજ, તારી જવાબદારી એ તો બખૂબી નિભાવે છે, પણ છે ને એક પત્ની તરીકે તારી મારા પ્રત્યેની પણ અમુક જવાબદારીઓ આવે છે. ઘણી બધી જવાબદારી છે ને, જેમ કે તમને સવારે નાસ્તો બનાવી દેવો, તમારી ઓફિસ બેગ તૈયાર કરવી, પછી તમે ઓફિસ જાઓ ત્યાં તમને મારે યાદ કરીને યાદ કરાવવું કે તમે ટિફિન જમ્યું કે નહીં. ઓકે ઓકે બાબા ઓકે, સમજી ગયો. તારા મનમાં શું ચાલે છે અને શું કહેવા માંગે છે ને હું સમજી ગયો. પણ હા જો ખરેખર તને સાચું કહું ને તો તારા માટે કંઈક નવીન કરું છું ને ત્યારે મારે 17 વખત વિચાર કરવો પડે છે કે શું કરવું. કારણ કે કોઈ સારી અમથી ગિફ્ટ લઈને તને આપું તો તું તરત જ કહીશ કે ઓહો આટલી મોંઘી દાટ ગિફ્ટ, આની શું જરૂર છે? આના કરતાં આટલા રૂપિયા કોઈ જગ્યાએ દાન કર્યા હોત તો. પછી તારા માટે કંઈક બીજો પ્લાન કરું તો તું તરત જ વિરોધ કરે છે. તો મારે તને ખુશ કરવી હોય તો કરવું શું તારા માટે કહીશ? પણ હું દુઃખી જ ક્યાં છું? અને જો તમે આ ગિફ્ટની મારા માટે કાંઈ કરવાની વાત કરતા હોય કે તમારે 17 વાર વિચારવું પડતું હોય ને તો થઈ રહ્યું. આપણા બંનેનું લગ્ન જીવન છે ને નહીં ચાલે. કારણ કે તમે મને સમજી જ નથી શક્યા. તમને ખબર હોવી જોઈએ ને કે મને કઈ વાતમાં ખુશી મળે છે. જો મેં છે ને એક વિચાર કર્યો છે, આ તમારે મંથલી જે સેલેરી આવે છે ને એમાંથી આપણે વધારે નહીં 10% આપણે કોઈ સારી જગ્યાએ વાપરીએ તો, એટલે કે કોઈ ગરીબને ખાવાનું ખવડાવવું, પછી આ રોડે ચાલતા ફેરિયા હોય છે ખબર છે, એ લોકોની હાલત જોવે ને તો આપણને દયા આવી જાય. તો એ લોકો સાયકલને એવું લઈને જતા હોય તો એ લોકો માટે એક નવી સાયકલ લઈ દેવી. સાયકલ? અરે કેવી વાતો કરે છે. જો તારા વિચારો બહુ સારા છે, તું કહે છે એ વાત પણ સાચી છે, પણ મારી સેલેરી ક્યાં વધારે છે? ખાલી 30,000 રૂપિયા કમાઉં છું, એમાં પણ લોન ભરું છું, તો બચવાનું તો કંઈ છે નહીં ને.
હા લગ્ન થયા ત્યારે ઘણો બધો ખર્ચો કર્યો છે. એમ તો પછી હમણાં ફરવા જવું તું તો બહુ બધા પૈસા બચતા હતા. એ તો તારા પપ્પા આપવાના હતા ને. એમણે જ કહ્યું હતું કે જાઓ કુમાર થોડો સમય રિલેક્સ થાઓ, બહાર આંટો મારી આવો એટલા માટે. ના, એની કોઈ જરૂર નથી. પણ મને જરૂર છે રિલેક્સ થવાની, તારી સાથે બહાર ફરવા જવાની. પણ તો શું છે કે- રિલેક્સ થવું છે ને તો એક કામ કરો, તમે છે ને માથામાં નાખવાનું તેલ લઈ આવો, મસ્ત ચંપી કરી દો. રિલેક્સ? હા એકદમ રિલેક્સ છું. હા કોઈ જરૂર નથી.